નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્સંગ કથા યુટ્યુબ આપણી ચેનલ. આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વૈશાખ માસની અમાવસ્યા ક્યારે છે. વૈશાખ માસની અમાવસ્યા એટલે શનિ અમાવસ્યા, શનિ ભગવાનનો જન્મોત્સવ. પિતૃતર્પણ, શ્રાદ્ધ અને પિંડદાનનું મહત્વ જાણીશું. વૈશાખ માસની અમાવસ્યા ન્યાય અને દંડના દેવતા શનિદેવને સમર્પિત હોય છે. શા માટે અમાવસ્યાનું મહાત્મ્ય છે? અમાવસ્યાની તિથિ વિશે, મુહૂર્ત વિશે, મહાત્મ્ય વિશે આજે જાણીશું. જો આપને અમારું આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરજો અને જો આપ અમારી આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયોની માહિતી આપને મળી શકે. શનિદેવનો જન્મોત્સવ જે પુણ્યદાયી અને આધ્યાત્મિક ધરાવે છે. 16 મેના શનિ જયંતિ છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. લોકો શનિદેવના નામથી ડરે છે, પરંતુ શું તમે જાણો છો, શનિદેવ ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા. શનિદેવના જન્મની એ રહસ્યમય વાર્તા, શનિ જયંતિ પર કરવાના એવા ઉપાય જેનાથી શનિ દોષ દૂર થઈ જશે, આજે તેની વાત કરીશું. શનિદેવ જે આપણા કર્મોનો હિસાબ રાખે છે. શનિદેવને આપણે અવારનવાર ગ્રહ તરીકે જોઈએ છીએ. અંગ્રેજીમાં તેમને જજ કહેવાય છે, એટલે કે ગુજરાતીમાં ન્યાયના દેવતા. સામાન્ય રીતે શનિદેવના નામથી લોકો ડરે છે, તેમને ક્રૂર માને છે, પરંતુ શનિદેવ ક્યારેય કોઈનું અહિત નથી કરતા. તેઓ માત્ર આપણા કર્મોનો હિસાબ રાખે છે. અને આજે શનિ જયંતિના પવિત્ર અવસર પર તેમની રહસ્યમય અદ્ભુત વાર્તા જાણીશું, જેના કારણે તેમનો રંગ શ્યામ થયો અને કેમ તેમના પિતા સૂર્યદેવ પણ તેમનાથી ડરી ગયા તેની પણ વાત કરીશું. આ સાથે જ શનિદેવ અને હનુમાનજીના સંબંધો વિશે ઘણી બધી કથાઓ છે, તેની પણ વાત કરશું. આ દિવસે તેમની પૂજાનો દિવસ છે, પરંતુ રાત્રે અને સાંજે પૂજા અવશ્ય કરવામાં આવે છે. અમાવસ્યા શનિદેવ મહારાજનો જન્મોત્સવ છે, જે આત્મશુદ્ધિ, દાન, પુણ્ય અને વ્રત ઉપવાસને સમર્પિત છે. આ દિવસે ધાર્મિક કાર્યોની સાથે પિતૃદોષની શાંતિ માટે પણ ઉપાય કરાય છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે. સકારાત્મક ઉર્જાનો વાસ આ દિવસે રહેલો છે. સૌપ્રથમ જાણી લઈએ અમાવસ્યાની તિથિનો પ્રારંભ ક્યારે થાય છે. તો વૈશાખ માસની અમાવસ્યા તિથિનો પ્રારંભ થાય છે 16 મે 2026 સવારે 5:11 અને તિથિ પૂર્ણ થશે 16 મે અને 17 મે રાત્રિના લગભગ 1:30 વાગ્યાની આસપાસ. અને ઉદય તિથિ મુજબ 16 મે શનિવાર આવે છે, ત્યારે શનિ અમાવસ્યા અને વૈશાખ માસની પિતૃ અમાવસ્યા ઉજવવાની રહેશે. અને આ દિવસ છે જ્યારે શનિવાર આવે છે અને શનિ ભગવાનનો જન્મોત્સવ મનાવાય છે, જે શનિદેવને સમર્પિત શનિવાર છે. હનુમાનજીની પૂજા થાય છે. અમાસનો દિવસ શક્તિશાળી અને પવિત્ર દિવસ છે. અને આ વર્ષે 13 વર્ષ બાદ શનિ જયંતિ પર દુર્લભ સંયોગ બની રહ્યો છે, એટલે કે 16 મેના શનિ જયંતિ જ્યારે શનિવારના દિવસે જ આવી રહી છે, જે ખૂબ જ દુર્લભ છે. જ્યેષ્ઠ અમાવસ્યા અને શનિવારનું આ સમન્વય છે, એટલે શાનેશ્વરી અમાવસ્યા બનાવે છે, જે 13 વર્ષ પછી છે. આ સાથે જ આ દિવસોમાં કેદાર યોગ પણ બની રહ્યો છે. આ દિવસે વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પિતૃઓના આશીર્વાદ મળે છે. કર્મ સંતુલન જળવાઈ રહે છે. શનિદેવની પૂજામાં ખાસ કરી કાળા તલ, અડદ, કાળું વસ્ત્ર અને સરસવના તેલનો ઉપયોગ થાય છે. આકડાના પુષ્પોની માળા અથવા આકડાના પત્રની માળા સમર્પિત થાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી. આજના દિવસે લક્ષ્મી દેવીને પણ આ દિવસ સમર્પિત છે, ત્યારે લક્ષ્મીજી માટે પણ અખંડ જ્યોત તમે કરી શકો છો. ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના થાય છે. પિતૃઓ માટે મંત્ર જાપ કરી શકાય છે. દાન પૂર્ણ કરાય, શ્રાદ્ધ તર્પણ પણ કરી શકાય. અને બપોરનો સમય 11 વાગ્યાની આસપાસ છે, જ્યારે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવામાં આવે. આજના શુભ દિવસે દાન પુણ્ય કરી શનિદેવનો આ મંત્ર જપ કરી શકાય છે. ઓમ મમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ, અથવા તો ઓમ સૂર્યપુત્ર દીર્ઘદેહો વિશાલાક્ષ શિવપ્રિયહિ દીર્ઘાચાર પ્રસન્નાત્મા પીડામહર્તુ મેસની તન્નો મંદઃ પ્રચોદયાત. આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું પણ સર્વશ્રેષ્ઠ છે.
પીપળાના વૃક્ષને જળ અર્પિત થાય છે. આ દિવસે અમાસ છે એટલે મહાદેવની પૂજા પણ થાય છે. મહાદેવને કાચું દૂધ, ગંગાજળ અથવા પવિત્ર જળથી જળાભિષેક કરી શકાય. ધતુરો, બેલપત્ર, નૈવેદ્યમાં ફળફળાદિનો પણ ભોગ ધરાવી શકો છો. અને ત્યારબાદ પાપ, ભૂલ, કુલ, અપરાધ હોય તો તેની ક્ષમા પ્રાર્થના પણ કરો. ભગવાન ભોળાનાથ એવા છે જે સર્વે જીવોની નાની એવી સેવાનો પણ સ્વીકાર કરે છે. ઘોર અંધકારની રાત્રિ એટલે અમાસ. શનિ જયંતિ આજના દિવસે છે, એટલા માટે શનિ મંદિરોમાં ધામધૂમથી શનિ ઉત્સવ મનાવાશે. આપણે જેવા કર્મ કરતા રહીશું એ પ્રમાણે શનિદેવ આપણી કુંડળીમાં એક જ ભાવમાં 2.5 વર્ષ સુધી રહે છે, જેને આપણે ઢૈયા કે સાડાસાતી કહીએ છીએ. શનિદેવ મહારાજનું વિશેષ સ્થાન છે. જો આપણા કર્મ સારા હોય તો સારું ફળ પ્રદાન કરે, જો કર્મ શુદ્ધ ન હોય તો દંડના ભાગી બનીએ. માટે શનિદેવને ક્રૂર ગ્રહ કહેવાય છે, પરંતુ શનિદેવ ન્યાયપ્રિય છે, ન્યાય કરનારા દેવતા છે. જ્યારે પણ કોઈની સાથે અન્યાય થાય ત્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ. ત્યારે પ્રભુ શનિદેવને મોકલે છે તેને દંડ દેવા માટે જે અપરાધી હોય છે. એટલા માટે તો આપણે કોર્ટમાં પણ જોઈએ છીએ વકીલોનો ડ્રેસ છે તે પણ કાળા કલર અને સફેદ કલર ઉપર હોય છે. આમ શનિદેવનો રંગ પણ કાળો છે, શ્યામ છે. શા માટે ભગવાન શનિદેવનો રંગ કાળો છે તેની વાત કરીએ. પૌરાણિક કથા અનુસાર શનિદેવ એ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે. સૂર્યદેવના લગ્ન રાજા દક્ષના પુત્રી સંજ્ઞા સાથે થયા. સંજ્ઞા સૂર્યદેવને ખૂબ પ્રેમ કરતા, પરંતુ સૂર્યદેવનું તેજ અને ગરમી એટલી હતી કે દેવી સંજ્ઞા તેમને સહન નહોતા કરી શકતા. આથી જ બચવા માટે દેવી સંજ્ઞાએ એક ઉપાય વિચાર્યો. તેમણે પોતાના તપથી પોતાના જેવી જ એક આબેહૂબ સ્ત્રી ઉત્પન્ન કરી, જેનું નામ છાયા રાખવામાં આવ્યું. સંજ્ઞાએ છાયાને કહ્યું, તું મારી ગેરહાજરીમાં સૂર્યદેવની સેવા કર અને આ વાતની ખબર સૂર્યદેવને ન થવી જોઈએ. આટલું કહીને સંજ્ઞા ત્યાંથી તપસ્યા માટે ચાલ્યા ગયા. સૂર્યદેવ છાયાને જ પોતાની પત્ની સંજ્ઞા સમજી તેમની સાથે રહેવા લાગ્યા. થોડા સમય પછી માતા છાયા ગર્ભવતી થયા. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માતા છાયાએ ગર્ભાવસ્થા દરમિયાન કઠોર તપસ્યા શરૂ કરી. રાત દિવસ ભૂખ્યા તરસ્યા રહી શિવ આરાધનામાં લીન રહેતા. ખૂબ લાંબા સમય સુધી કડક તપસ્યા કરવાના કારણે અને સૂર્યના પ્રચંડ તાપમાં બેસવાના કારણે ગર્ભમાં રહેલા બાળકનો રંગ એકદમ કાળો એટલે કે શ્યામ થઈ ગયો. જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમનો રંગ કાળો હતો. સૂર્યદેવ જ્યારે પોતાના નવજાત પુત્રને જોવા આવ્યા ત્યારે શનિદેવના કાળા રંગને જોઈ ક્રોધિત થયા. સૂર્યદેવ શંકા કરવા લાગ્યા અને તેમને ગુસ્સામાં કહ્યું કે આ મારો પુત્ર હોય જ ન શકે. મારો પુત્ર આટલો કાળો અને તેજહીન ન હોઈ શકે. સૂર્યદેવે માતા છાયા પર લાંછન લગાવ્યું, અનાદર કર્યો તેમનો. પોતાની માતાનું અપમાન જોઈ શિશુ શનિદેવને ખૂબ ક્રોધ આવ્યો. તેમણે ક્રોધભરી નજરે પોતાના પિતા સૂર્યદેવ તરફ જોયું. શનિદેવની એક ક્રૂર દ્રષ્ટિ પડતા સૂર્યદેવનું આખું શરીર કાળું પડી ગયું. તેમનો રથ ત્યાં જ થંભી ગયો. સૂર્યદેવના ઘોડા પણ હલનચલન ન કરી શક્યા. આખી સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો. સૂર્યદેવ ગભરાઈ ગયા અને મદદ માટે ભગવાન શિવ પાસે પહોંચ્યા. મહાદેવે સૂર્યદેવને તેમની ભૂલ સમજાવી અને કહ્યું, માતા છાયાના કઠોર તપના કારણે જ આ બાળકનો રંગ આવો થયો છે, માટે તું તારી પત્નીની માફી માંગ. સૂર્યદેવે પોતાની ભૂલ સ્વીકારી, છાયાની માફી માંગી. ત્યાર પછી શનિદેવે પિતા પરથી પોતાની દ્રષ્ટિ હટાવી અને સૂર્યદેવ ફરીથી પહેલા જેવા તેજસ્વી થઈ ગયા. શનિદેવની આકરી તપસ્યા અને શક્તિ જોઈ ભગવાન શિવ પણ અત્યંત પ્રસન્ન થયા હતા. મહાદેવે શનિદેવને નવગ્રહોમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન આપ્યું. તેમને ન્યાયાધીશ અને દંડનાયકનું પદ આપ્યું. શિવજીએ કહ્યું, હે શનિ, તું મનુષ્યો જ નહીં પરંતુ દેવી દેવતાઓ, અસુર અને ગંધર્વોને પણ તેમના કર્મોના આધારે ન્યાય અને દંડ આપીશ. બસ ત્યારથી જ શનિદેવ દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મોનું ફળ આપે છે. જે લોકો સારા કર્મ કરે છે શનિદેવ તેમને રાજા બનાવી દે. જે લોકો ખોટા કામ કરે છે તેમને શનિદેવ અવશ્ય દંડ આપે છે. 16 મેના રોજ શનિ જયંતિ છે. જો તમારી કુંડળીમાં શનિની સાડાસાતી ઢૈયા ચાલી રહી હોય તો આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરવાથી શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. શનિ જયંતિના દિવસે શનિ મંદિરે જઈ શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરો. શનિદેવની આંખોમાં સીધું ન જોવું, હંમેશા તેમના ચરણોના દર્શન કરવા. જરૂરિયાતમંદ લોકોને કાળા કપડાં, પગરખાં, અડદની દાળનું દાન કરો.
શનિદેવ હનુમાનજીના ભક્તોને ક્યારેય પરેશાન નથી કરતા, એટલે શનિ જયંતીના દિવસે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. આશા રાખીએ કે શનિદેવની આ પાવન કથા આપને ગમી હશે. કમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.